આપણા વિજયનગર, સાબરકાંઠા અને એના આસપાસના જેટલા પણ ગામો છે, તાલુકાઓ છે, જગ્યા છે, બધી જ જગ્યાએ ભારે વરસાદના કારણે બાઢ જેવી પરિસ્થિતિ આવી ગઈ છે અને ફૂલ સ્પીડથી નદીઓ વહી રહી છે, ખેતરમાં પાણી ઘૂસી ગયું છે, લાઇટો બંધ થઈ ગઈ છે. આપણે બધું ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તેમ છતાં પણ આ વરસાદનું કોઈ ઠેકાણું નહીં. વધુ વરસાદ પડે, લાઇટ કદાચ અમુક સમય સુધી ના આવે તો ઘણું બધી પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આપણે અમુક વાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. અને ખાસ મેં ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે વધુ વરસાદ પડે તો સુરક્ષિત સ્થાન પર જવાનું, અને મેઇન વસ્તુ એ છે કે વરસાદના પાણીમાં ઉતરવાની કોશિશ કરવાની નહીં, બિલકુલ બી. આપણે એવું વિચારીએ કે પાણીમાં બાઇક જતી રહેશે, ફોર વ્હીલર છે જતી રહેશે, ભારી ગાડી છે જતી રહેશે, પરંતુ એને કોઈ ગેરંટી નહીં. મેં કીધું ને, મિનિટોમાં, સેકન્ડોમાં વરસાદના પાણીની જે નદીની જે સ્પીડ છે વધી શકે છે. અને ક્યાંક કદાચ ના કરે નારાયણ, કદાચ કોઈક ડેમ હોય અને ફૂટી જ ગયો અને અચાનક પાણી આવી ગયું, આપણે ઘરમાં આવી ગયું, બધું ખેતર પાણી આખું ઘર ને ઘર લઈને જતું રહે, એવી પણ પરિસ્થિતિ બની શકે છે. ઘરમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના દાખલા અને સર્ટિફિકેટ ને જેટલા પણ આપણા એ કાગળો છે એ પણ આપણે સાચવીને અલગથી પ્લાસ્ટિકની થેલીમાં એવી રીતના સાચવીને રાખવા જોઈએ. પ્લાસ્ટિકની થેલીઓ રાખવાની, અને એમાં આપણે ખાવાનું હોય કે રાશન હોય કે પછી કપડાઓ હોય કે પછી સોના ચાંદી હોય કે મોબાઈલ હોય, ચાર્જિંગ હોય કે ટોર્ચ હોય, જેવી ઇમ્પોર્ટન્ટ આઇટમ આપણે અલગથી સેફટીથી આપણે જોડે રાખવાની. ક્યાંક અચાનક પાણી આવી જાય તો અચાનક ઘરથી બહાર જવું પડે, ભાગવું પડે, તો આપણે સામાન લઈને કમસે કમ જવાય. તો આપણે વીજળીના સ્વિચો પણ બંધ રાખવાની અને ગેસના સ્ટવ પણ વધારે પડતા યુઝ ના કરવાના, બંધ રાખવાના. કારણ કે ક્યારેક અચાનક વીજળી ઉપરથી પડી જાય તો એનો શોર્ટ સર્કિટ થઈ જાય તો ભડાકો પણ થઈ શકે છે. અને ખાસ મોબાઈલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એટલે મોબાઈલની બેટરી પણ ફૂલ રાખવાની, અને જરૂર પડે તો આપણી જોડે પાવર બેંક પણ રાખવાનું, તાકી આપણે જરૂર પડે તો એની ચાર્જિંગ પણ આપણે કરી શકીએ. અને ઘરની આસપાસ કે પછી બીજી કઈ બી જગ્યા વીજળીના તાર પડેલા હોય એવું લાગે, થાંભલા પડી ગયેલા હોય એવું લાગે, તો હાથથી એને તારને ઉઠાવીને સાઈડમાં કરવાની જરૂર નથી. કેમ કે કદાચ એમાં વીજળીનું કરંટ હોય તો કરંટ પણ લાગી શકે છે. અને અત્યારે વરસાદ વધુ થઈ ગયો એટલે જંગલી જાનવર છે, સાપ છે, એવું પણ ઘરની નજીક આવવાની કોશિશ કરે. આપણે ખબર ના હોય, રાતે ટોર્ચ વગર ફરીએ, ચપ્પલમાં ફરીએ તો એ પણ કાટવાની સંભાવના છે. એટલે ઘરની બહાર નીકળીએ તો જૂતા પહેરીને નીકળવાનું, ટોર્ચને લઈને નીકળવાનું, તો આપણે ઝેરી જાનવરથી પણ આપણે બચી શકાય. અને ઘરમાં ગાડી હોય તો પેટ્રોલ ડીઝલ ભરાવી રાખવાનું, અને પછી આપણે મોબાઈલમાં બેટરી ના હોય તો ચાર્જિંગ કરી રાખવાનું. એના પછી ઘરમાં રાશન ના હોય તો રાશન લાવી રાખવાનું. અને જે પણ આપણે પોતાની પરિસ્થિતિ પ્રમાણે જે પણ આપણે જરૂરત પડે એવું લાગે તો બધું મેનેજ પહેલેથી કરી રાખવાનું. કારણ કે વરસાદનું અલર્ટ આપણે ગુજરાતમાં પહેલાંથી જ છે, અને ક્યારે વધુ વરસાદ આવે અને ક્યારે શું થાય કશું ગેરંટી નહીં. એટલે સાવચેતી રાખીએ, ધ્યાન રાખીએ, અને આપણે અમુક વાતોનું ધ્યાન રાખીએ, એટલે તો પછી આપણે બચવાની ચાન્સ વધી જાય. અને નુકસાન સૌથી વધુ એ લોકોને થાય જે સાવચેતી ના રાખે અને બસ મજાકમાં લે બધી વાતો, એને નુકસાન થઈ શકે છે. શેર કરજો, ફોલો કરો ના કરો ચાલી જશે, પરંતુ શેર જરૂર કરજો. કદાચ કોઈકની જિંદગી, કોઈકનું ઘરનું સામાન બચી જાય તો આપણા વિડીયોથી કોઈકને હેલ્પ મળી શકે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.